નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024ના રોજ નમોશ્રી યોજના ગુજરાતની જાહેરાત કરી હતી અને વર્ષ 2024 અને 25 માટે રૂપિયા 750 કરોડનું બજેટ પણ પસાર કર્યું હતું। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે। મિત્રો, ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજના શરૂ કરી છે। નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી મિત્રો ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેઓ મિત્રો પૂર્વ ભરતી છે અને તેમની પાસે પ્રસૂતિ પછીના સમયગાળા માટે પૈસા નથી। અરજદારોને સારા પોષણ માટે મફત પેકેડ ફ્રૂટ પણ મળવાપાત્ર થશે। ગુજરાત નમોશ્રી યોજના 2024માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે છે। એકવાર તમારું અરજી ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ સુધી તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો અરજદારો તેમના સત્તાવાર પોર્ટલ પરથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે, જે મિત્રો ટૂંક જ સમયમાં સક્રિય થઈ જશે। ગુજરાતની મહિલાઓ માટે હવે સારા સમાચાર આ કહી શકાય છે। હવે મિત્રો રાજ્યમાં દરેક ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની બદલે 12,000 રૂપિયા આપવામાં આવશે। સરકારે મિત્રો નમોશ્રી યોજના લાગુ કરી દીધી છે, જે મિત્રો અરજદારો ડિલિવરી અને મેડિકલ ચાર્જ પરવડી શકે તેમ ન હોય તેમને નાણાકીય સહાય આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યોગીએ કરી વળતરની જાહેરાત, મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય। તો મિત્રો ઘાયલોને અપાશે 50,000 રૂપિયા સુધીની સહાય। ઉત્તર પ્રદેશના મિત્રો હાથરસમાં નાસભાગમાં 50 થી લઈને વધુ લોકોના મોત થયા છે। દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશો આપ્યા છે। તેમણે અકસ્માતના મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત પણ કરી છે। સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે। મિત્રો, સિકંદરો નગર પાસે એટા રોડ પર આવેલા મિત્રો ફુલરાઈ ગામમાં સત્સંગ બાદ મોટો અકસ્માત થયો હતો। નાસભાગનું મુખ્ય કારણ એ હતું કે અહીં મિત્રો કથા કરવા આવેલા કથાકાર ભોલે બાબાનો કાફલો ત્યાંથી મિત્રો પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન મિત્રો સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા। બાબાના કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગમાંથી રોકી દેવામાં આવી હતી, જે દરમિયાન મિત્રો ભાગદોડ મચી ગઈ હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યની ગરીબ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા અપાશે। મધ્યપ્રદેશમાં મિત્રો તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટે લાડલી બહેના યોજના ખૂબ જ લોકપ્રિય છે। આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત જ મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બીજેપીને વિજય મળ્યો હોવાનું કહેવાય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મિત્રો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા મિત્રો એકનાથ શિંદેએ રક્ષાબંધનને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેના યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી લાડલી બહેના યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1,200 થી લઈ 1,500 રૂપિયા આપવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મિત્રો રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટે આવનારા મિત્રો રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને જાહેરાત કરશે અને આ યોજનામાં અંદાજે 90 થી લઈ 95 લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે મોટો ફેરફાર. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. જો કે મિત્રો, મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા જ અથવા તો મિત્રો 18મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે. અને મિત્રો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોના વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળવા પાત્ર થશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર થશે. જો કે મિત્રો ખેડૂતોને આ 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે તેમને વધારીને મિત્રો સરકારને 12,000 રૂપિયા રકમ કરવી જોઈએ. કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. તો મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે 6,000 રૂપિયાની રકમ અપાય છે. તેને વધારીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 12,000 રૂપિયાની રકમ વર્ષે ખેડૂતોને કરવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે 6,000 રૂપિયા સુધીની સહાય અપાય છે તેમને વધારીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 12,000 રૂપિયાની રકમ કરવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે. અને મિત્રો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. અને મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂત મિત્રો આ યોજનામાં લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો 8% વ્યાજ ભોગવવું પડશે. જો ખેડૂતોએ મિત્રો કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને રાહતની આશા. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સતત મિત્રો ત્રીજી વાર શપથ લીધા છે. પીએમ મોદીના શપથ બાદ મધ્યમ વર્ગ રાહતની આશા જોઈ રહ્યા છે. તે રાહત નાની બચત યોજનાના વ્યાજ દરોમાં વધારો છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર વચ્ચે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં ફેરફારમાં મોટી કામગીરીઓનો સામનો પણ કરી રહી છે. પીપીએફ વ્યાજ દરોમાં છેલ્લો ફેરફાર એપ્રિલ જૂન 2020ના ત્રિમાસિક ગાળા માટે કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો વકર્યો. રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ શરૂ થઈ ગયો છે ત્યારે મિત્રો અમદાવાદ વરસાદી માહોલ જામતા જ રોગચાળો વકર્યો છે. જેમાં મિત્રો સોલા સિવિલમાં ઓપીડી 1200, એલજીમાં ઓપીડી 1500, શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી 1700, અસરવા સિવિલમાં ઓપીડી 1300 પહોંચી છે. ઝાડા ઉલટી, શરદી, ખાંસી, મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 40 કેસો સામે આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેજરીવાલનો ધડાકો. દિલ્હીના કથિત મિત્રો દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ રાઉઝ એનવ્યુ કોર્ટમાં મોટો દાવો કર્યો છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે પૂછપરછ સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો છે કે ખાનગીકરણનો વિચાર તેમને નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો. સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. આવી સ્થિતિમાં મિત્રો સીબીઆઈએ 5 દિવસની કસ્ટડી માંગી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મત્સ્યપાલનના ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન.
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો પણ આપ્યો છે. રાજ્ય સરકાર મિત્રો મત્સ્ય ઉછેર કરવા ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવાની સુવિધા પણ પૂરી પાડી રહી છે. કેન્દ્ર સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ KCC દ્વારા માછલી ઉછેરનો પણ સમાવેશ કર્યો છે. ખેડૂતો ખેતીની સામે મત્સ્ય ઉછેર પણ શરૂ કરીને તેમની કમાણી વધારી શકે છે. માછલી ઉછેર તમારા પોતાના તળાવમાં અથવા તો ભાડે તળાવ લઈને પણ કરી શકાય છે. સરકાર મિત્રો બંને યોજનાઓ હેઠળ ખેડૂતોને લોન આપે છે. એ પણ મિત્રો વગર વ્યાજે લોન આપે છે. જો તમે પણ મિત્રો માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે મિત્રો બાયોફ્લોક ટેકનિક દ્વારા માછલીની ખેતીનો વ્યવસાયનો ઉપયોગ કરી શકો છો. આ ટેકનોલોજી દ્વારા લોકો દર મહિને લાખો રૂપિયાની પણ કમાણી કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 15 ઇંચ વરસાદથી જળબંબાકાર. અષાઢ મહિનો પણ મિત્રો નથી આવ્યો તે પહેલા જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં જાણે મિત્રો બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને જૂનાગઢ પંથકમાં જળબંબાકારની સ્થિતિ મિત્રો સર્જાય છે. માણાવદરમાં 2 દિવસમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ મેંદરડા વથળી વિસાવદર ખંભાળિયા કલ્યાણપુરમાં પણ મિત્રો 9 થી લઈ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો મિત્રો દ્વારકામાં પણ ભારે વરસાદ પડ્યો છે. તો આ તરફ મિત્રો રાજ્યમાં IMD નું રેડ એલર્ટ જારી છે. તો મિત્રો છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદી નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે. ઘણા સ્થળે મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાઈ હોવાના અહેવાલો છે. જૂનાગઢમાં મિત્રો રેકોર્ડ વરસાદ પડ્યો છે. આજે મિત્રો ત્યાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. આવામાં હવે મિત્રો એક વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદના કારણે મિત્રો જૂનાગઢનું માટિયાણા ગામ મિત્રો પૂરમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંની મિત્રો પરિસ્થિતિના એરિયલ ફૂટેજ જોવા મળે છે. તો આ તરફ મિત્રો જૂનમાં સામાન્ય કરતા 10.9% ઓછો વરસાદ થયો છે. જો કે મિત્રો હવામાન વિભાગે કહ્યું કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં મહિનાના છેલ્લા 4 દિવસમાં ચોમાસાએ જે પણ મિત્રો ગતિ પકડી છે તે મિત્રો સારા સંકેતો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં મિત્રો જુલાઈમાં દેશભરમાં 106% વરસાદ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાણો મિત્રો 3 નવા ફોજદારી કાયદા વિશે. ભારતીય મિત્રો ન્યાયિક સંહિતામાં કુલ મિત્રો 357 કલમો છે. અત્યાર સુધી મિત્રો IPC માં 511 કલમો હતી. તો મિત્રો ભારતીય પૂર્વ અધિનિયમમાં કુલ મિત્રો 170 કલમો છે. જ્યારે મિત્રો અગાઉ ભારતીય પૂર્વ અધિનિયમમાં કુલ મિત્રો 167 કલમો હતી. નવા કાયદામાં 6 કલમો દૂર કરવામાં આવી છે. બીજા નવા વિભાગો અને 6 પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે. આજથી મિત્રો નવા કાયદા પ્રમાણે કેસ નોંધાય છે. તપાસ પણ મિત્રો તે પ્રમાણે થશે. 1 જુલાઈ પહેલા નોંધાયેલા કેસ પર નવા કાયદા લાગુ નહીં થાય. તો આ તરફ મિત્રો નવા કાયદામાં ઓડિયો વિડિયો એટલે કે મિત્રો ઇલેક્ટ્રોનિક પુરાવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફોરેન્સિક તપાસને મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે. કોઈ પણ નાગરિક ગુનામાં સંબંધમાં ગમે ત્યાં મિત્રો 0 FIR નોંધાવી શકશે, જેને તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. મિત્રો ફરિયાદીને FIR અને નિવેદન સંબંધિત દસ્તાવેજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદી ઈચ્છે તો પોલીસ દ્વારા આરોપીની પૂછપરછના મુદ્દા પણ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ જે
પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC/ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે. જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમણે મિત્રો મુક્તિ આપવામાં આવી છે. અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી મિત્રો કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે KCC લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર. ખેડૂતો માટે મિત્રો ખાતરને લઈને સૌથી સારા સમાચાર આવ્યા છે. તેમને મિત્રો હવે પહેલાની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં P&K ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં મિત્રો ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર મિત્રો સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે મિત્રો ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો મિત્રો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું. મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવમાફીને લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે
2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી. તેથી મિત્રો ખેડૂતોને આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો આવનાર સમયની અંદર જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો નિશ્ચિતપણે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો મોદી સરકારે જે પણ ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ મિત્રો ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી 6,000 રૂપિયા સુધીની સહાય, સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત ખાતેદાર ₹13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી ઓછું હોય ₹5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા સુધીની સહાય, આમાંથી 2 માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે.